ઓકે, તો બધા લોકોનું સ્વાગત છે સ્પોર્ટ્સ યોગ અને કલ્ચર એસોસિએશન દ્વારા ખેલોત્સવનું આયોજન થનાર છે. એની માટે આ ઓનલાઈન ઓપનિંગ સેરેમની હવે આજે આપણે રાખીએ છીએ. ખેલોત્સવ શું છે? ખેલોત્સવ છેલ્લા સ્પોર્ટ્સ યોગ અને કલ્ચર એસોસિએશન દ્વારા ખેલોત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવવામાં આવે છે. અને આ ખેલોત્સવ છે એ ત્રીજો ખેલોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છે. એની અંદર ગળી રમતો, જુદી જુદી રમતોનું આપણે આયોજન કરીએ છીએ, જેની અંદર ગામડાથી લઈને સિટી સુધીના દરેક નાના મોટા બાળકો, વયોવૃદ્ધ લોકો, આ દરેક લોકો આની અંદર ભાગ લે છે ખેલોત્સવની અંદર. એટલા માટે એક સારી ઇવેન્ટ ફિટ ઇન્ડિયાને અંતર્ગત આખી ઇવેન્ટનું આયોજન થાય છે. ઓકે, અને બહુ સારી એવી ઇવેન્ટ આખા ઉજવાય છે ખેલોત્સવ. ઓકે, તો ખેલોત્સવનું પહેલા આપણે ઓપનિંગ આખું જોઈ લઈએ. ઓકે, નવો લોગો આખો ડિઝાઇન થયો છે, બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો. ઓકે, નવો લોગો આખો છે. એ લોગોનું આપણે લોકાર્પણ અને આપણા ખેલોત્સવનું ઓનલાઈન રજીસ્ટ્રેશન, એની આખી સિસ્ટમ તૈયાર થઈ. ખેલોત્સવ શું મહત્વના કામ કરે છે, ખેલોત્સવ અત્યાર સુધી હું કર્યું ખેલોત્સવમાં, ઓકે, એ બધી વસ્તુનો એક વિડીયો આખો તૈયાર થયો છે. ઓકે, તો આપણે બધા જોઈએ. આ મીટિંગની અંદર ઉપસ્થિત ચેરમેન શ્રી હસમુખભાઈ સિલુ તથા ટ્રેઝરર રીતલબેન બાદરશાહી, સ્પોર્ટ્સ મેમ્બર શાંતિબેન ભૂતિયા અને કાજલબેન વાઘેલા એ પણ ઉપસ્થિત છે. તો એનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઓકે, તો આપણે પહેલા સ્ટાર્ટિંગમાં ખેલોત્સવ અંગેનો ઓપનિંગનો વિડીયો આપણે જોઈએ. પછી જે મહાનુભાવો છે, ઓકે, એના આપણે પ્રત્યુત્તર એટલે કે એના મંતવ્ય આપણે જાણવાના છે. ઓકે, તો પહેલા આપણે ઓનલાઈન જોઈએ છે વિડીયો. દરેક ગામડાઓમાંથી રમતવીર પસંદ કરે છે. દરેક પરિસ્થિતિમાં જીતની તૈયારી બતાવે છે. અન્ય લોકોને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે. એવું પ્લેટફોર્મ છે જ્યાં પોતાની સ્કિલને પ્રસ્તુત કરી શકે છે. આ વાત છે ખેલોત્સવની, જ્યાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી દરેક લોકો સહભાગી બને છે. આજથી 2 વર્ષ પહેલા થઈ હતી ખેલોત્સવની શરૂઆત. આ ખેલોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાના બાળકો રમતગમતમાં આગળ વધે અને ઓનલાઈન ગેમ્સમાંથી બહાર નીકળીને મેદાનમાં ગેમ્સ રમતા થાય તેવો એક પ્રયાસ છે. તો થઈ જાવ, ખેલાડીઓ તૈયાર. પ્રસ્તુત છે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિએશન દ્વારા ખેલોત્સવ વર્ષ 2024-25, જેમાં 11 વર્ષથી લઈને વયોવૃદ્ધ સુધી દરેક લોકો ભાગ લેશે. જેમાં દોડાકૂદ, રસ્સા ખેંચ, જલતચાલ તથા અન્ય ગલી રમતોનું થશે ભવ્ય આયોજન. તો આજે જ ખેલોત્સવમાં રજીસ્ટ્રેશન કરો. ખેલોત્સવમાં રજીસ્ટ્રેશન માટે સ્ક્રીનમાં આપેલ વેબસાઇટની મુલાકાત કરો અથવા વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. તો ભૂલાય નહીં, તારીખ 31 ડિસેમ્બર 2024 પહેલા આપનું રજીસ્ટ્રેશન કરાવો. મળીએ આપણે નાના મોટા સૌ સાથે મળીને રમીએ ખેલોત્સવ. ઓકે, તો આપણે ઓનલાઈન લોકાર્પણ કર્યું. અવાજ આવતો હતો ને બધાને? ખેલોત્સવ માટે રજીસ્ટ્રેશનનું આપણે શરૂઆત કરી છે. ઓકે, આજથી આપણે ખેલોત્સવ માટેના રજીસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યા છે. ઓકે, એની લિંક PDF કે જે પણ કંઈ છે એ તમને ગ્રુપમાં પણ મળી જશે. ઓકે, એનું ઓનલાઈન પોર્ટલ છે એ તમને અત્યારે બતાવી દઉં. આ છે ખેલોત્સવની આખા રજીસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ આપણું બનાવેલું છે. આની અંદર વ્યક્તિગત રજીસ્ટ્રેશનની છે. ઓકે, બધા માટે. અને કોઈ પણ શાળા અથવા કોલેજ જે બલ્કમાં રજીસ્ટ્રેશન કરવા માંગતા હોય, ઓકે, તો એની માટે પણ રજીસ્ટ્રેશન આપણે રાખ્યું છે. એક્સેલ ફાઇલ જ આખી ડાઉનલોડ કરી અને એને અપલોડ અહીં કરવાની. ઓકે,
એટલે ઓનલાઈન આપણે મૂકેલું છે, અને ગયા વખતેનું આપણે થોડા ઘણા ફોટા પણ મૂકેલા છે. ગયા વખતે ખેલોત્સવ કેવું હતું, કેવું કેવું આપણે સારું બન્યું હતું એ આખું પોર્ટલ આખું બનાવેલું છે ખેલોત્સવ માટે. કે છેલ્લા 3-4 દિવસથી બધા લોકોની મહેનત છે. ઓકે, આમાં કેટલી બધી મીટિંગ કરીને પછી આખું આયોજન કર્યું ખેલોત્સવનું. ઓકે, તો હું વિનંતી કરીશ કે શાંતિબેન ભૂતિયાને કે ખેલોત્સવ વિશે અને સંસ્થા વિશે થોડોક પરિચય આપે, અને આપનું ખેલોત્સવ ખેલોત્સવ વિશેનું મંતવ્ય આપ જણાવો. તો શાંતિબેન ભૂતિયા. ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે એક એસોસિએશનની રચના કરવી એ ખૂબ મોટી વાત છે. સભ્યો ભેગા કરવા અને એમાંય પાછું પદની સોંપણી કરવી, જવાબદાર વ્યક્તિઓને જવાબદારી સોંપવી, આ એક મોટી વસ્તુ છે. કામગીરી તો બધા કરતા હશે, પણ સભ્યો ઉપર ભરોસો મૂકી અને જે દીપભાઈએ કામગીરી સોંપેલી, અને ગઈ સાલ જે તમારી એક્ટિવિટી હતી ખૂબ જ સરસ. શાળાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધીના લોકોને તમે રમતો સાથે જોડાયેલા. ક્યારેક ક્યારેક એવું બનતું હતું હોય કે વૃદ્ધ માણસો છે એને કોઈ ઘરમાં વધારે પડતું બોલતા ન હોય, ચાલતા ન હોય, ઘરના સભ્યો પણ એને વધારે ઇન્ક્લુડ ન કરતા હોય, પણ આપણે બાળકોને સાથે રાખ્યા અને વયોવૃદ્ધને સાથે રાખ્યા, જેથી કરીને એ બે જે ગાળો છે એ ગાળાને આપણે મિલાવી આપ્યા છે. ક્યાંક ને ક્યાંક વૃદ્ધોને એકલતાપણું રહેતું હોય, તો બાળકોની સાથે રમે તો એનું આ એકલતાપણું પણ દૂર થાય છે. અને ખાસ આ વખતે હું એક દીપભાઈ વિનંતી પણ કરીશ કે આપણે આ જનરલ તો બધાને રમાડતા જ હોય, પણ મને પણ વિચાર હતો, અને આઈ થિંક મેં સવારે તમને વાત પણ કરી હતી કે માનસિક રીતે ક્ષતિ હોય, વિકલાંગ બાળકો હોય, એના માટે પણ આપણું ગ્રુપ જો કઈ કરી શકતું હોય રમતો ને પ્રત્યે, તો જોકે હું તો કરું જ છું, આપણે ખેલ મહાકુંભમાં આયોજન કરીએ જ છીએ માનસિક ક્ષતિ વાળાનું, પણ આપણું ગ્રુપ પણ આમાં જોડાય અને ઈ બાળકોને પણ કઈક ને કઈક એક્ટિવિટી કરાવે તો એનાથી મોટું પુણ્ય એ કઈ નહીં કહેવાય. તો આવી પ્રવૃત્તિ પણ આપણે ધ્યાનમાં લઈએ આ વર્ષે. અને જેટલા પણ બહેનો છે, ભાઈઓ છે, આપણા સભ્યો છે, એ ખૂબ સારી કામગીરી કરે છે, અને હજી પણ આનાથી વધારે સારી કામગીરી કરતા રહ્યો, અને આપણું જે આ એસોસિએશન છે એ વધારેમાં પોરબંદરની અંદર પોતાનું નામ, પોતાની આવડત અને પોતાના કાર્યથી ઓળખાય એવી શુભકામના સાથે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ શાંતિબેન. જ્યારે અમારે જરૂર પડે ત્યારે પ્રોત્સાહન આપવા માટે, અને જ્યાં કંઈ પણ મારી ભૂલ હોય અથવા તો કંઈ પણ નવું માર્ગદર્શનની જરૂર હોય ત્યારે શાંતિબેન અમને હંમેશા સપોર્ટ કરે જ છે. ઓકે, એની માટે થેન્ક યુ. ઓકે, તો આજ પ્રમાણે આપણે બીજા એવા સ્પોર્ટ્સ મેમ્બર જે આપણે કાજલબેન વાઘેલા છે એનો પણ પ્રતિભાવ જાણીએ આપણે ખેલોત્સવ અંગે. તો પ્લીઝ કાજલબેન વાઘેલા. જય હિન્દ બધાને. અત્યારે તો હું બરોડા છું. કેટલા ટાઈમથી જોતી તો રહું છું ગ્રુપમાં કે અત્યારે હવે ત્રીજો ખેલોત્સવ શરૂ થવાનો છે, તો જાણીને તો આનંદ થયો મને કે દીપભાઈ અને આપણું જે ગ્રુપ જે છે એ એક્ટિવ તો છે, જેટલું થાય એટલું જેટલું થાય એટલું કરે છે. અને જે નાના બાળકોથી લઈ અને વયોવૃદ્ધ સુધી લોકો ભાગ લેશે. એટલે થોડી સવારે મેં ઝલક ખાલી જોઈ કે શું કયા પ્રકારની ઇવેન્ટ રમાડવાના છે, તો એના માટે દીપભાઈને, શાંતિ મેડમને અને ગ્રુપના મેમ્બર્સ જે છે મહેનત કરે છે. અને મારાથી પણ થાય એટલું, હું અત્યારે તો હું બરોડા છું કે શું કરી શકું, તો હું સોશિયલ મીડિયામાં જે કે તમે નાખો છો બધી ઇમેજીસ, તો હું એ પણ નાખીશ. અને પોરબંદરથી હજી પણ કોન્ટેક્ટ જે મારા આવતા રહેતા હોય તો એ બધા કોન્ટેક્ટમાં છે અને આ જોશે, તો એટલું તો હું આટલું કરી શકું કે હું અહીંયા બરોડા બેઠી બેઠી હું શું કરી શકીશ. મેં કીધું આટલું કામ તો હું કરી શકીશ કંઈક તો. સંભળાય છે ને? હા, અવાજ આવે છે. હા, તો દીપભાઈના મનમાં જે છે કે ના આપણા પોરબંદર માટે કંઈક કરીએ, ખેલોત્સવનો જે આઈડિયા આવ્યો છે એ સારો છે. તો અહીંથી હું એટલી હેલ્પ તો કરીશ કે સોશિયલ મીડિયા થ્રુ, ફેસબુક, ઇન્સ્ટા થ્રુ જે કંઈ થતું હોય એ હું નાખતી રહીશ. મને કોલ આવશે તો હું જવાબ આપીશ કે આમાં કઈ રીતે ભાગ લેવાનો છે. ઓકે, તો થેન્ક યુ કાજલબેન વાઘેલા. પોતાનો કિંમતી મંતવ્ય આપ્યો ખેલોત્સવ વિશે. ઓકે, એના માટે ખૂબ આભાર. આપણા ત્રીજા સ્પોર્ટ્સ પર્સન, ઓકે, જે દેવભૂમિ દ્વારકા જિલ્લાથી આપણી સાથે જોડાયેલા છે,
એવા કૃપાલસિંહ જાડેજા સાહેબને પણ વિનંતી કરીશ ઓકે કે ખેલોત્સવ વિશે પોતાનું મંતવ્ય આપે. ઓકે, કૃપાલસિંહ જાડેજા સાહેબ. નમસ્તે બધાને. સ્પોર્ટ્સ અને યોગ કલ્ચર એસોસિએશન જે 2024-25 ખેલોત્સવનું આયોજન કરી રહ્યા છે, એ આખી ટીમને સરસ આયોજન કરે છે. અને આપણે આ ખેલોત્સવ થી ગામડાના બાળકોને, જ્યારે આપણા શિક્ષક ગણો બધા જ્યાં જાતા હોય છે ત્યારે આમ બેઝિક નોલેજ આપે તો છોકરાઓને આમ ખબર પડે કે આવી રીતે પણ રમત ગમતમાં પણ આપણે આગળ વધવું હોય, કેમ કે બેઝિક નોલેજ તો આજે આપવાના જ છીએ આપણે. અને છોકરાઓને બધી ખબર પડવા માંડે કે આવી રીતે આમ રમત ગમતમાં પણ આપણે આગળ વધી શકીએ છીએ. તો એ બહુ ખૂબ સારું કામ કરી રહ્યા છે. અને 3 વર્ષથી જે આપણે ખેલોત્સવ થાય છે જોઈએ છે, એટલે ગ્રુપમાં હમણાં જોડાયેલા છે. દીપભાઈ પાસેથી શીખવા મળે છે. આ સાઇટ જે દીપભાઈ બનાવી, જે આપણે ખેલ મહાકુંભની અત્યારે જે સાઇટ ચાલે છે ને, એવી રીતે જેમ આપણે રજીસ્ટ્રેશન કરતા હોય એવી રીતે આમાં પણ મહેનત જે દીપભાઈ કરી છે, ખૂબ સારી રીતે સાઇટ બનાવેલી છે, એ જોઈ છે આપણે. ઓલી વખતે પણ એમાંથી રિસિપ્ટ જાણે કેમ આપણે આવે ત્યારે રજીસ્ટ્રેશન થાય છે એવી રીતે જ આવે છે. અને જે પીટી ટીચરનો આપણે કેમ્પ હતો, તાલીમ રાખી હતી, એવી રીતે નવા કાર્ય સ્પોર્ટ યોગ એન્ડ કલ્ચર એસોસિએશન જે કરતું રહે છે, એમને ખૂબ આભાર કે આવા અને પ્રયત્નો કરતા રહે અને ખૂબ આગળ વધે આપણી ટીમ અને મહેનત કરતા રહે બધા મળીને. થેન્ક યુ, આભાર. અસ્તુ. થેન્ક યુ કૃપાલસિંહ જાડેજા સાહેબ. તમે દેવભૂત દ્વારકા જિલ્લામાં જ્યારે જરૂર પડે ત્યારે પણ તમે સપોર્ટ આપો છો. ઓકે, બધી રીતે. ઓકે, એટલે તમારો ખૂબ આભાર. તો આ પ્રમાણે ખેલોત્સવનો આપણે પ્રતિભાવ સાંભળ્યા. હવે આપણે આપણી સંસ્થાના માન્ય ચેરમેન શ્રી રાજભાઈ સિલુનો પ્રતિભાવ આપણે સાંભળશું કે જે ખેલોત્સવ વિશે શું કહે છે, પ્રતિભાવ આપે છે. હસમુખભાઈ સિલુ સાહેબ. ઓમ બધાને પ્રણામ. સ્પોર્ટ કલ્ચર એન્ડ એસોસિએશન પોરબંદર ભારત આપણે 3જા વર્ષ માટેનું ખેલકૂદ ઉત્સવ આપણે ઉજવી રહ્યા છીએ, તો ખૂબ આનંદની વાત છે. અને બધા એની અંદરમાં નાનાથી મોટા બધા ભાગ લે. આપણી જૂની રમતો ને બધાને જે ખરડાદો ને બધામાં ભાગ લઈ શકે એ બાબત આપણે ખૂબ પ્રયત્ન કરીએ છીએ. અને તમારા બધા ખૂબ સહકારથી આપણે બધા આગળ વધી રહ્યા છીએ. ને સરસ કામ છે. અને આપણે 31/12 સુધીથી રજીસ્ટ્રેશન ચાલુ કરી દેવાનું છે. ઓમ બધાને પ્રણામ. ઓકે, થેન્ક યુ સિલી સાહેબ. તમારો ખૂબ કિંમતી મંતવ્ય આપણે આપ્યો આની અંદર. તો આ પ્રમાણે આપણે ખેલોત્સવની શરૂઆત કરીએ છીએ. ઓકે, જેમાં મીટિંગ પૂરી થશે એમ તમને બધાને જે ઓનલાઈનની લિંક છે, ઓકે, એ પણ મળી જશે. એનો પરિપત્ર જ તૈયાર થયો છે, એ પણ મળી જશે. અને એનું ફ્લાયર બેનર જે બન્યું છે એ પણ તમને ગ્રુપમાં નાખી દેવામાં આવશે. ઓકે, બને ત્યાં સુધી જેમ બને એમ લોકોને શેર કરો. કે ને આજ આખી મીટિંગનું લાઈવ પ્રસારણ પાછું 10 વાગે યુટ્યુબમાં આપણી સ્પોર્ટ્સ યોગ અને કલ્ચર એસોસિએશનની જે ગ્રુપ છે, ઓકે, એમાં લિંક મૂકીશું. ને યુટ્યુબની લિંક આખીમાં મૂકીશું. એટલે આનું લાઈવ પ્રસારણ યુટ્યુબમાં પણ થવાનું છે. તો તમારા સગાવાલા જે પણ કઈ લોકો હોય એને પણ તમે કહી દેજો કે આ યુટ્યુબમાં હજી છે આનું લાઈવ સેશન છે, તો ઓપનિંગ સેરેમની લાઈવ એ પણ થશે. ઓકે.